નમસ્કાર. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1માં એક્ટિવિટી 4માં ફકરા પરથી પ્રશ્નોના જવાબ જોઈશું, જે આપણે અગાઉ વિડીયોમાં શીખી ગયા છીએ. ધ મહારાજા ઓફ ટ્રાવનકોર ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર that was for many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted best dishes for the guests. The cook was busy with his work when the Maharaja came. નીચે પ્રશ્ન આપેલા છે. નંબર 1, Who ordered a huge dinner? તો મહારાજા ordered. તો the king of Travancore ordered a huge dinner. જવાબ આવશે એ, જે આપણને પ્રથમ લાઈનમાં આપેલું જ છે. નંબર 2, The dinner was for the royal family only. સાચું છે કે ખોટું? તો ખોટું. For many important guests આવશે. નંબર 3, Why did the Maharaja come to the kitchen? મહારાજા શા માટે રસોડામાં આવ્યા હતા? તો જવાબ આવશે ધ મહારાજા ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. હી વોન્ટેડ બેસ્ટ ડિશીસ ફોર હિઝ ગેસ્ટ. સો હી પર્સનલી કેમ ટુ ધ કિચન ટુ ઇન્સ્પેક્ટ ધ ડિશીસ. તો અહીં કહેવા માગે છે કે મહારાજાએ કેટલાક મહત્ત્વના માણસો માટે, મુખ્ય મહેમાનો માટે એક ડિનરની સૂચના આપી હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમને સારામાં સારું બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ ભોજન મળે, તેથી તેઓ તેની તપાસ કરવા માટે રસોડામાં આવ્યા હતા. નંબર 4, ધ મહારાજા વોન્ટેડ ધ ખાલી જગ્યા ફોર ધ ગેસ્ટ. તો શું આવશે? બેસ્ટ ડિશીસ. The Maharaja wanted the best dishes for the guests. જવાબ આવશે બી. નંબર 5, What was the cook doing when the Maharaja come? જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો શું કરતો હતો? The cook was busy with his work when the Maharaja came. કુક એટલે કે રસોઈયો તેના કાર્યમાં વ્યસ્ત હતો. ક્યારે? વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. કુક સેડ, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. કિંગ સેડ, યોર ડિશીસ સ્મેલ રિયલી ગુડ. Cook said, Thank you, Your Majesty. King said, Point to the scraps in the basket. What is there in the basket? Cook said, That is vegetable waste, Your Majesty. I will throw it away. King said, No, you cannot waste all the vegetables. Find a way to use them. Cook said, Surely I will. Number 8, Welcome my lord, I am happy to see you here. Who said this line? તો આ વાક્ય કોણ બોલ્યું હતું? કુક એટલે કે રસોઈયો. તો જવાબ આવશે ધ કુક. ખાનામાં આવશે બી. નંબર 2, Who became happy to see the king? રાજાને જોઈને કોણ ખુશ થયું? રસોઈયો. તો જવાબ આવશે ધ કુક બીકેમ હેપી ટુ સી ધ કિંગ. નંબર 3, ડીડ ધ કિંગ એપ્રિશિએટ ધ સ્મેલ ઓફ ધ ડિશીસ? અપ્રિશિએટ એટલે વખાણવું. તો વાનગીની સુગંધને કોણે? કિંગ એટલે કે રાજાએ વખાણી. તો હા, Yes, the king appreciated the smell of the dishes. વાનગીની સુગંધને રાજાએ વખાણી. રાજાએ શું કહ્યું? કે તારી વાનગીની સ્મેલ, સુગંધ ખૂબ સરસ આવે છે. અપ્રિશિએટ એટલે કે વખાણવું.
નંબર 4, the cook called Maharaja as my lord majesty. my lord એટલે કે આમ તો લોર્ડ એટલે કે ભગવાન ને મેજેસ્ટી એટલે નામદાર. અહીં રાજા માટે વપરાતો શબ્દ છે મેજેસ્ટી. તો જવાબ આવશે બી, મારા ભગવાન નામદાર. નંબર 5, what was there in the basket? તો બાસ્કેટની અંદર શું હતું? તો there was vegetable waste in the basket. શું હતું બાસ્કેટની અંદર? વેજીટેબલ વેસ્ટ. તો there was vegetable waste in the basket. નંબર 6, what did the cook plan to do with the vegetable waste? વેજીટેબલ વેસ્ટની સાથે રસોઈયાનો શું પ્લાન હતો? એની સાથે શું કરવાનું તેણે વિચાર્યું હતું? તો the cook planned to throw the vegetable waste. એણે તેને શું કરવાનું? ફેંકી દેવાનું વિચાર્યું હતું. ફરીથી the cook planned to throw the vegetable waste. નંબર 7, what did the king ask the cook to do? અહીં ask એટલે કહેવું. આમ તો ask એટલે પૂછવું થાય, પણ અહીં રાજાએ રસોઈયાને શું કરવાનું કહ્યું? તો અહીં ask એટલે કહેવું. તો the king asked the cook to find a way to use the vegetable waste. ફરીથી the king asked the cook to find a way. find a way એટલે કંઈક રસ્તો શોધવાનો. to use the vegetable waste. તો વેજીટેબલ વેસ્ટનો ઉપયોગ કરવાનો કંઈક રસ્તો વિચારવાનું રાજાએ રસોઈયાને કહ્યું. નંબર 8, the king wanted to use the scrap of fruits while preparing the dinner. સાચું કે ખોટું? અહીં શું કીધું છે? the king wanted to use the scraps of fruits. શું બાસ્કેટમાં પડેલું વેસ્ટ એ સ્ક્રેપ ઓફ ફ્રૂટ્સ હતું? તો કે ના, એક સ્ક્રેપ્સ ઓફ વેજીટેબલ હતું. તો the king wanted to use the scrap of fruits while preparing the dinner. તો ખોટું. નંબર 9, according to you, was the king right or wrong? Why? તમારા એકોર્ડિંગ એટલે તમારા પ્રમાણે, એકોર્ડિંગ આધારે. કિંગ, તમે શું વિચારો છો કે રાજા સાચો હતો કે ખોટો? શા માટે? તમારા મત મુજબ. તો યસ, the king was right because we should make the best possible use of everything. We should never waste food. ફરીથી યસ, રાજાએ સાચા હતા. the king was right. કિંગ એટલે કે રાજા સાચા હતા. because કારણ કે we should make the best possible use of everything. everything એટલે દરેક વસ્તુનો આપણે શક્ય હોય તેટલો સારો ઉપયોગ કરવો જોઈએ. we should never waste food. આપણે ક્યારેય ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. Then the king left the kitchen. The cook was worried. He started at the crabs and started thinking. He had an idea. He first washed the vegetables. Then he cut the vegetables into long stripes. He put them in a big pot. He started to cook it. He ground some fresh coconut, green chilies and garlic together. He added this paste into the vegetables. He then added salt too. He added some whipped curd to the curry. He also poured a few spoonfuls of coconut oil. He then decorated the dish with curry leaves,
The new dish was ready. He served the dish to the guests. Everyone liked it very much. Number 8. What did the cook first do with the vegetable scrap? વેજીટેબલ સ્ક્રેપ, શાકભાજીના જે સ્ક્રેપ એટલે કે લાંબી જે ચીરીઓ તેણે કાપી હતી એની સાથે રસોઈયાએ સૌપ્રથમ શું કર્યું? ધ કુક ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ સ્ક્રેપ. સૌપ્રથમ તેણે તેને ધોઈ નાખ્યા. નંબર 2. ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ. તેણે તેને લાંબી ચીરીઓમાં, લાંબા ટુકડામાં તેણે કાપી નાખ્યું. નંબર 3. વિચ વર્ડ ઇન ધીસ પેરેગ્રાફ હેઝ ધ સેમ મિનિંગ એઝ લુકડ એટ? લુકડ એટ એટલે ની તરફ જોવું, તો અહીં જવાબ આવશે સ્ટેર્ડ એટ. તેની તરફ તાકીને જોવું, ધ્યાનથી જોવું. નંબર 3માં જવાબ આવશે સી. નંબર 4. ધ કુક મેડ અ પેસ્ટ ઓફ. તેણે શેની પેસ્ટ બનાવી હતી? પેસ્ટ એટલે લુગદી, એક પ્રકારનો ઝીણો માવો. ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. કોકોનટ એટલે લીલું નારિયેળ, લીલા મરચાં અને લસણ. ગાર્લિક એટલે લસણ. નંબર 5. ધ કુક એડેડ ધ ખાલી જગ્યા ઇન્ટુ ધ વેજીટેબલ્સ. તો જવાબ આવશે પેસ્ટ. પેસ્ટ એટલે કે લુગદી. તેણે જે આ લીલા નારિયેળ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તે શાકની અંદર નાખી દીધી, ઉમેરી દીધી. એડેડ એટલે ઉમેરવું. તો જવાબ આવશે એ. નંબર 6. ધ કુક ડીડ નોટ એડ સોલ્ટ એન્ડ કર્ડ ટુ ધ કરી. તેણે તેમાં, કરી એટલે કઢી, તો તેણે કઢીમાં શું? સોલ્ટ એટલે મીઠું અને કર્ડ એટલે કે દહીં નાખ્યું ન હતું, તો ખોટું. નંબર 7. ધ કુક એડેડ ખાલી જગ્યા કર્ડ ટુ ધ કરી. તેણે કઢીમાં કેવું દહીં નાખ્યું? તો whipped કર્ડ એટલે વલોવેલું દહીં, તો whipped કર્ડ ટુ ધ કરી. જવાબ આવશે બી. નંબર 8. વોટ ડીડ ધ કુક પોર ઇન્ટુ ધ મિક્સચર? તેણે તે મિશ્રણમાં શું રેડ્યું? તો ધ કુક પોર્ડ એ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ ઇન્ટુ ધ મિક્સચર. તો રસોઈયાએ તેમાં થોડાક ચમચા કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ તેમાં નાખ્યું, રેડ્યું. નંબર 9. વોટ ડીડ ધ કુક યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ? વાનગીને શણગારવા રસોઈયાએ શું કર્યું? તો ધ કુક યુઝડ કરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડીશ. તો તેણે તેને શણગારવા માટે કરી લીવ્સ એટલે કડી પત્તીનો ઉપયોગ કર્યો. નંબર 10. વોટ ડીડ ધ કુક ડુ વિથ ધ ન્યૂ ડીશ? નવી ડીશ સાથે કુકે શું કર્યું? તો ધ કુક સર્વ ધ ન્યૂ ડીશ ટુ ધ ગેસ્ટ. રસોઈયાએ નવી ડીશને મહેમાનોને પીરસી, નવી ડીશ મહેમાનોને પીરસી. ધ કુક સર્વ ધ ન્યૂ ડીશ ટુ ધ ગેસ્ટ. તેણે આ નવી બનાવેલી વાનગી મહેમાનોને પીરસી. આગળ ધ ગેસ્ટ સેડ વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. કુક સેડ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઉહવિઅલ. એવિયલ. Avial became famous all over Kerala, and just imagine, it all came from a basket of waste. Do you know who the king was? Do you know who the cook was? It was Bhim, one of the Pandavas, and the king was King Virat. Pandavas were hiding in his kingdom. Avial is also popular in Tamil Nadu. So number 8. Who asked the name of the dish? So guest.
જવાબ આવશે બી. ધ ગેસ્ટ આસ્ક્ડ ધ નેમ ઓફ ધ ડીશ. મહેમાનોએ આ વાનગીનું નામ પૂછ્યું, વાનગી વિશે પૂછ્યું. નંબર 2, ધ કુક વોઝ કન્ફ્યુઝડ. તો રસોઈયો શું હતો? ચિંતામાં હતો, મૂંઝવણમાં હતો. તો જવાબ આવશે સી. નંબર 3, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ. ડીશનું નામ શું હતું? તો ધ નેમ ઓફ ધ ડીશ વોઝ એવિયલ. નંબર 4, એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. આખા કેરળમાં અથવા તો કેરાલામાં તે ડીશ ફેમસ એટલે કે પ્રખ્યાત બની ગઈ. નંબર 5, હુ વોઝ ધ કુક. તો ધ કુક વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. તો રસોઈયો કોણ હતો? તો રસોઈયો ભીમ હતો, જે 5 પાંડવોમાંનો એક હતો. હુ વોઝ ધ કિંગ. તો ધ કિંગ વોઝ કિંગ વિરાટ. નંબર 7, વેર ધ પાંડવાસ હાઇડિંગ. પાંડવો ક્યાં છુપાઈ રહ્યા હતા? ક્યાં છુપાયા હતા? તો ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન ધ કિંગડમ ઓફ કિંગ વિરાટ. તેઓ રાજા વિરાટના રાજ્યમાં, કિંગડમ એટલે રાજ્ય, તો પાંડવો રાજા વિરાટના રાજ્યમાં છુપાયા હતા. નંબર 8, વેર એલ્સ ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર. તો એવિયલ બીજે ક્યાં પ્રખ્યાત બની? તો એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. એવિયલ તમિલનાડુમાં પ્રખ્યાત બની. નંબર 9, રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બોક્સ. ક્રિયાપદ ઓળખીને કૌંસમાં લખો. તો અહીં તમને સામે ખાના આપેલા છે, તેમાં તમારે એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ શોધીને લખવાનું છે. એક્ઝામ્પલ છે, ધ કિંગ લેફ્ટ ધ કિચન. તો રાજાએ રસોડું છોડ્યું. તો લેફ્ટ એટલે છોડી દેવું, રસોડામાંથી જતા રહ્યા. નંબર 1, મહારાજા ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર. ઓર્ડર્ડ એટલે સૂચના આપવી. અહીં ક્રિયાપદ આવશે ઓર્ડર્ડ. નંબર 2, મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીસ ફોર ધ ગેસ્ટ. વોન્ટેડ એટલે ઈચ્છતા હતા, તો અહીં આવશે વોન્ટેડ. નંબર 3, ધ કુક સ્ટેડ એટ ધ ક્રાફ્ટ. સ્ટેડ એટલે તાકીને જોવું, તો અહીં આવશે સ્ટેડ. નંબર 4, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. અહીં વોશ એટલે ધોવું, તો ક્રિયાપદ આવશે વોશ્ડ. નંબર 5, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ. તો અહીં કટ એટલે કાપવું, તો જવાબ આવશે કટ. નંબર 6, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. અહીં ગ્રાઉન્ડ, તો ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે. ગ્રાઉન્ડ એટલે દળવું, તો અહીં દળવું એ ક્રિયાપદ થશે. નંબર 7, ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. એડેડ એટલે ઉમેરવું, તો 7મા નંબરમાં જવાબ આવશે એડેડ. નંબર 8, ધ કુક poured a few spoonfuls of coconut oil. તેણે કેટલાક ચમચા ભરીને કોકોનટ ઓઇલ રેડ્યું. તો અહીં પોર એટલે રેડવું, અથવા તો અહીં શાકમાં નાખવું, પોર. તો અહીં જવાબ આવશે પોર્ડ. નંબર 9, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. ધ કુક ડેકોરેટેડ એટલે કે શણગારવું, તો અહીં એક્શન વર્ડ થશે ડેકોરેટેડ. નંબર 10, એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. અહીં બીકેમ એટલે થવું અથવા બનવું, તો અહીં બીકેમ. નંબર 11, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. કેમ, કમનું ભૂતકાળ કેમ એટલે આવ્યા, તો અહીં જવાબ આવશે કેમ. નંબર 12, હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેમણે મહેમાનોને ડીશ પીરસી એટલે સર્વ કરી, તો અહીં ક્રિયાપદ થશે સર્વડ. નંબર 10, ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ રિક્વાયર્ડ ટુ કુક એવિયલ.
એવિયલ બનાવવા વપરાતી વસ્તુ પર ખરું કરો. તો ચીલીઝ, ચીલીઝ એટલે મરચાં, રાઈસ એટલે ચોખા, તો એ નહીં આવે. ગ્રાઉન્ડનટ ઓઇલ, તો અહીં સિંગદાણા એટલે ગ્રાઉન્ડનટ, તો એ પણ નહીં આવે. વીટ એટલે ઘઉં, એ પણ નહીં આવે. કરી લીવ્સ, તો કડી પત્તી, તો એ આવશે. ગ્રેમ ફ્લોર, ચણાનો લોટ, તો એ નહીં આવે. ગાર્લિક એટલે લસણ, તો તેમાં ટીક માર્ક કરો. કોકોનટ, એમાં પણ ટીક માર્ક કરો. નીમ લીવ્સ એટલે કે લીમડાના પાન, તો એ નહીં આવે. ત્યાર પછી કડ, કડ એટલે દહીં, તો એમાં આવશે ખરું. વાવા એટલે જામફળ, તો એ નહીં આવે. વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે કે શાકભાજીના ટુકડા, તો એમાં આવશે ખરું. તો અહીં કૂકે જે વસ્તુઓ લીધી હતી એવિયલ બનાવવામાં તેની ઉપર ખરું કરવાનું છે. તો લીલા મરચાં, કડી પત્તી, લસણ, ફ્રેશ કોકોનટ એટલે અહીં કોકોનટ, કડ એટલે દહીં અને વેજીટેબલ સ્ક્રેપ એટલે કે શાકભાજીના ટુકડા. નંબર 11, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અહીં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખવાનું છે. નંબર 1, ધ કિંગ ઓર્ડર્ડ એ ડિનર ઇન ધ પેલેસ. તો સાચું, તેણે પેલેસ એટલે કે મહેલ, મહેલમાં તેણે ડિનર એટલે કે ભોજનની સૂચના આપી હતી, તો સાચું. નંબર 2, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. તો ખોટું, રાજાએ બાસ્કેટમાં વેસ્ટ જોઈને ખુશ થયા ન હતા. નંબર 3, ધ કિંગ ઓર્ડર્ડ ધ કુક ટુ યુઝ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો સાચું, ટ્રુ. નંબર 4, ધ કુક મેડ એ ન્યૂ ડીશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. તો સાચું, તેણે વેજીટેબલ સ્ક્રેપમાંથી નવી ડીશ બનાવી. નંબર 5, ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર. તો ફોલ્સ, રસોઈયો પહેલાં એવિયલ વિશે કાંઈ જાણતો ન હતો. નંબર 6, નોબડી લાઇક્ડ ધ ન્યૂ ડીશ એવિયલ. તો નવી વાનગી એવિયલ વિશે નોબડી લાઇક્ડ ધ ન્યૂ ડીશ એવિયલ. તો કોઈને, નોબડી એટલે કોઈને પણ નવી ડીશ, નવી વાનગી એવિયલ ગમી નહીં. તો ખોટું, ફોલ્સ, કારણ કે દરેક નવા મહેમાનને આ એવિયલ વાનગી ખૂબ જ ગમી હતી, એટલા માટે અહીં આવશે ફોલ્સ.